નમસ્કાર દર્શક મિત્રો, વિસાવદરમાં અહંકારનો થયો પરાજય અને ઘમંડ થયું ચકનાચૂર. વિસાવદરની જનતાએ ગોપાલને ધારાસભામાં ઝુલાવ્યો. નમસ્કાર દર્શક મિત્રો, કેડીએમ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને હું છું ધીરુ મજેઠિયા. તો દર્શક મિત્રો, વિસાવદરની પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી સામે ગોપાલ ઇટાલિયાની 17,000 કરતાં વધારે લીડથી ઐતિહાસિક વિજય થયો છે, ઐતિહાસિક જીત થઈ છે. તો દર્શક મિત્રો, વિસાવદરની ચૂંટણી આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાત માટે મહત્વની હતી, કારણ કે જ્યારથી વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ પ્રચાર માટે વિસાવદરના એક ગામડા ખૂંદી રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને વીઆઈપી નેતાઓની મોટી ફોજ ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે મેદાને લાગી ગઈ હતી. અને એવું પણ લોકોનું કહેવું હતું કે કદાચ વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી જીતી જશે, કારણ કે આટલો બધો મોટા પ્રમાણમાં પ્રચાર થઈ રહ્યો છે, જેને કારણે કદાચ ભારતીય જનતા પાર્ટી જીતી જાય. પરંતુ વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઈ છે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે. આ વિજય કોનો છે અને વિસાવદરની અંદર કોની હાર થઈ છે એ આપને અમે જણાવવા માંગીએ છીએ. તો દર્શક મિત્રો, વિસાવદરની અંદર જો જીત થઈ હોય તો વિસાવદરની જનતાની જીત છે, કારણ કે ગત 2 ટર્મથી ગત વખતની ધારાસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતાને જ વિજયી બનાવ્યા હતા અને આ વખતે પણ ગોપાલ ઇટાલિયાને વિજયી બનાવ્યા છે. તો વિસાવદરના પ્રશ્નો ખેડૂતલક્ષી ઘણા બધા હતા, જેનો મુદ્દો લઈ અને ગોપાલ ઇટાલિયા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તેમાં પણ જે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારની પસંદગી કરી તેમાં કદાચ ભૂલ થઈ ગઈ હોય તેવું પણ જોવામાં આવી રહ્યું છે, કારણ કે ગોપાલ ઇટાલિયાએ હંમેશા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા તેના વિરોધમાં જ પ્રચાર કર્યો હતો અને ઘણા બધા એવા વિસાવદરની અંદર મુદ્દા બન્યા, જેને કારણે ભારતીય જનતા પાર્ટીની સાથમાં ઘણો બધો ઘટાડો થયો હોય તેવું જોવામાં આવી રહ્યું હતું. અંતે વિસાવદરની અંદર જે ભારતીય જનતા પાર્ટી ન ઈચ્છતી હતી એવું બન્યું અને વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ખૂબ જ મહેનત કરી ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે, પરંતુ કોંગ્રેસની તો લગભગ ડિપોઝિટ જ દૂર થઈ ગઈ હોય તેવા હાલમાં સમાચાર મળી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર આવનારા સમયમાં કદાચ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવા હાલમાં સમીકરણો બની રહ્યા છે, કારણ કે ગોપાલ ઇટાલિયા જે રીતે સરકારની સામે કોઈ પણ પદ ન હતું ત્યારે લડી રહ્યા હતા, તો હાલમાં તો હવે તેઓ ધારાસભ્ય પદ તરીકે વિજેતા થયા છે. હવે તેઓ વિધાનસભામાં જશે અને વિધાનસભાની અંદર અલગ અલગ પ્રકારના સવાલો કરી અને સરકારને મૂંઝવશે. તો હાલમાં જે ગોપાલ ઇટાલિયાની વિસાવદરની અંદર જીત થઈ છે તે ખરેખર જીત આમ ગણીએ તો વિસાવદરના લોકોની છે, વિસાવદરની જનતાની છે, વિસાવદરના મતદાતાઓની છે, જેમણે ખોબલે મત આપી અને ગોપાલ ઇટાલિયા ઉપર વિશ્વાસ મૂકી ગોપાલ ઇટાલિયાને વિજયી બનાવ્યા. કારણ કે તેઓ પણ એવું જ ઈચ્છે છે કે અમે જે ધારાસભ્યને ચૂંટીને લાવીએ તે અમારા સવાલો સાંભળે, અમારા પ્રશ્નોના નિરાકરણો માટે પ્રયત્ન કરે અને અમારા દરેક પ્રશ્નોના નિકાલ લાવે. તો વિસાવદરની અંદર ઘણા બધા એવા પ્રશ્નો છે જેને કારણે આવનારા સમયની અંદર પણ રાજકારણમાં ગરમાવો આવે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. પરંતુ હાલમાં વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની ઐતિહાસિક જીત માનવામાં આવી રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સામે
જે આ વિજય મળ્યો છે તેને કારણે ગુજરાતની અંદર એવું કહેવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં કદાચ સોંપો પડી ગયો હોય તેવું જોવામાં આવી રહ્યું છે. કારણ કે કોઈ પણ ભોગે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયાને હરાવવા માંગતી હતી, પરંતુ ગોપાલ ઇટાલિયા પહેલા રાઉન્ડથી બીજા રાઉન્ડથી ત્રીજા રાઉન્ડથી જ આગળ ચાલી રહ્યા હતા અને તેની લીડમાં ઘટાડો જ ન થયો અને અંતે 17,000 કરતાં વધારે લીડથી ગોપાલ ઇટાલિયાનો વિજય થયો. તો દર્શક મિત્રો, વિસાવદરની જનતાએ ગોપાલને ધારાસભામાં ઝુલાવ્યો. ધન્યવાદ દર્શક મિત્રો.